નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો દિલીપ ઠાકોર. દોસ્તો, આજનો ટોપિક છે ખેડૂતની વેદના. ખેડૂતોની સાચી વેદના શું છે એનો એક નાનો ટોપિક. ખરેખર જમીન લેવલે, ગ્રાઉન્ડ લેવલે જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ હું આપની સમક્ષ રજૂ કરવા આવ્યો છું. અને દોસ્તો, બને તેટલો આ વિડીયો શેર કરજો, જેથી કરીને દરેકને ખ્યાલ આવે કે આ પ્રમાણેનો નિયમ જો કદાચ ગવર્મેન્ટ રાખે તો જેથી કરીને જે ખેત મજૂર છે, જે ખરેખર જમીનની અંદર, ખેતરની અંદર મજૂરી કરે છે અને જે ખેત પેદાશ ઉત્પન્ન કરે છે એ વ્યક્તિને લાભ થાય. દોસ્તો, સાચે જ આ એક પોઈન્ટ છે, બહુ મહત્વનો પોઈન્ટ છે. હું ગ્રામ્ય લેવલે રહું છું, મને આ જે પ્રોબ્લેમ છે એનો મને ખ્યાલ છે. ખેડૂતની વેદના શું છે એ પહેલા દોસ્તો આપણે જનરલ વાત કરી લઈએ કે ખેડૂતો માટેનું વર્ષ એ અખાત્રીજથી શરૂઆત થઈ અને આવતી અખાત્રીજ સુધીનો સમયગાળો 1 વર્ષ, એ ખેડૂતો એમનું 1 વર્ષ માનતા હોય છે. અખાત્રીજના દિવસે બધા જે એમના વ્યવહાર હોય, દવા બિયારણના, કોઈ પૈસા ઉધાર લેવેચ, આ તે જે કોઈ પણ હોય એ અખાત્રીજના વાયદા હોય. અખાત્રીજ પૂરી થાય એટલે એ એમનો હિસાબ કિતાબ આપવાનો હોય છે. આ જનરલી વાત થઈ દોસ્તો. આની અંદર બીજી વાત કરીએ કે જો જમીન, કોઈ જમીનદારની, ખેત મજૂર જમીનદારની જમીન વાવે છે, આ વર્ષે એને પોસાયું નથી તો બીજા કોઈની જમીન વાવવી છે તો એ અખાત્રીજના દિવસે તે બદલી શકે છે. બીજા એવા ખેડૂતો છે જે ભાડા પટ્ટાની જમીન, કે જે ખરેખર જે ઓરિજિનલ ખેડૂત, એમના ખાતા ઉતારાની અંદર એમનું નામ હોતું નથી, પરંતુ તે લોકો જે જમીનદાર હોય છે એમના જોડેથી ભાડા પટ્ટે જમીન લેતા હોય છે. 1 વર્ષ અથવા 3 વર્ષનો સમયગાળો કમ્પ્લીટ જે કરતા હોય છે એને આપણે ઉધેડ રાખી કહીએ છીએ, કે જે દર 24 ગુંઠે એટલે કે દર વીઘે એનો ભાવ નક્કી કરતા હોય છે અને એ પ્રમાણે ભાડા પટ્ટે જમીન લેતા હોય છે. ભાડા પટ્ટે જમીન લેવાવાળા અને ભાગે વાવવાવાળા એ તમામ આપણી ભાષામાં જો સમજીએ તો એમને ખેત મજૂર, અને ખરેખર જે ખેતી કરે છે, જે ખેતીની અંદર ખેત પેદાશ ઉત્પન્ન કરે છે તેવા ખેડૂતો છે. જમીનદારો અને ખેત મજૂરોની અંદર રાત દિવસનો ડિફરન્ટ છે. હવે ખેડૂતોને જમીન લેવલે શું અન્યાય થઈ રહ્યો છે એ વિશે હવે હું વાત કરીશ. પહેલા સમજાવ્યું દોસ્તો કે શું ડિફરન્ટ છે. હવે હું જે વાત કરવા જઈ રહ્યો છું કે ખેત મજૂરને, ખેડૂતોની શું વેદના છે. હવે આ વર્ષે મારું જ ઉદાહરણ લઈ લો કે હું પોતે ખેત મજૂર છું. મેં 5 વીઘા જમીન કોઈ જમીનદારની ભાડા પટ્ટે જમીન વાવવા લીધી. ભાડા પટ્ટે લીધી એટલે મેં જે 5 વીઘાનો ભાવ નક્કી કર્યો એ ભાવ આ 5 વીઘાની અંદર પેદાશ થાય કે ન થાય એનાથી કોઈ મતલબ નહીં, આપણે એ જમીન માલિકને પૈસા આપી દેવા. હવે દોસ્તો, ખેડૂતોને અન્યાય ક્યાં થઈ રહ્યો છે એ ટોપિક તમને સમજાવવા જઈ રહ્યો છે. મેં 5 વીઘા જમીન ભાડા પટ્ટે લીધી, એની અંદર ખેતીની શરૂઆત કરી, વરસાદ સારો થયો અને ખેતી કરી, સારો પાક બી થયો. પાક લેવાના ટાઈમે કુદરતી કોઈ આફત, વાવાઝોડું અથવા અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ ગયો. પાક નિષ્ફળ ગયા બાદ ગવર્મેન્ટ જે જાહેરાત કરે છે કે ભાઈ પર હેક્ટરે 12,000 કે 15,000 જે જાહેરાત કરે છે કે જે ખેડૂતોને નુકસાન ગયું છે એ તમામ ખેડૂતને આ મળવાપાત્ર થશે. હવે ખરેખર નુકસાન મને થયું છે. મેં તો ભાડા પટ્ટે જે પૈસા આપ્યા છે જમીનદારને, એ જમીનદારે લઈ લીધા છે, એને 1 રૂપિયાનું નુકસાન નથી. નુકસાન મને ગયું છે. છતાંય જમીન લેવલે એવું બને છે કે પાક નુકસાનીનું ફોર્મ એના નામે જમીન છે એટલે એ વ્યક્તિ ભરશે, એ વ્યક્તિના ખાતામાં પૈસા જમા થશે. મને જે કાયદેસર નુકસાન થયું છે મને કંઈ મળવાપાત્ર થશે નહીં.
આવું જ દોસ્તો કુદરતી આપત્તિ અથવા તો માનવ સર્જિત આપણે સમજીએ કે ભાઈ પાક વાયો હોય અને કેનાલ નીકળતી હોય, કેનાલ ફાટવાથી કોઈ નુકસાન જાય, એમાં ગવર્મેન્ટ વળતર આપે. એમાં કાયદાકીય જે કચેરીની અંદર તો શું છે કે ભાઈ તમે કાગળીય કહોળ હોય છે, ડોક્યુમેન્ટ જે ના હોય એના ખાતામાં જતું હોય છે. આ પરફેક્ટ છે કે ભાઈ મેં વાય તું મને આલો એવું વસ્તુ છે નહીં. માનવ સર્જિતની અંદર બીજું કે ભાઈ કોઈ ગેસની પાઇપ નીકળી કે આ તે કોઈ અધર વસ્તુ બની અને આપણો પાક તૈયાર થયેલો પાક જાય છે, ગવર્મેન્ટ આપણને વળતર આપે છે, પરંતુ એ વળતર લે છે કોણ? જે જમીન માલિક છે તે લે છે. વાસ્તવમાં એને કોઈ નુકસાન નથી, એને તો એના પૈસા લઈ લીધા છે. એટલે દોસ્તો સરકારને મારે વિનંતી છે કે આ જે ખેડૂતો અને ખેત મજૂરો એટલે કે જમીનદારો અને ખેત મજૂરો બંને વચ્ચે નો એવો કંઈક કરાર લેખ હોવો જોઈએ. 1 સાલ માટે મેં ભાડા પટ્ટે જમીન લીધી તો એ ભાડા પટ્ટા કરાર હોવો જોઈએ. મેં ભાડું ચૂકવી દીધું, 1 વર્ષની અંદર મેં પાક વાયો, કોઈ નુકસાની થાય ને સરકાર કોઈ સહાય આપે તો સહાય જેને વાવી છે, જેને ખરેખર મજૂરી કરી છે એને મળવી જોઈએ. આવો એક કરાર લેખ ગ્રામ પંચાયતમાંથી આસાનીથી વગર ખર્ચે મળી રહે એવું પ્લાનિંગ ગવર્મેન્ટનું હોવું જોઈએ. હું જે ખેડૂત નેતાઓ છે, જે ખેડૂત આગેવાનો છે, એમને પણ વિનંતી કરું છું કે જો તમારા ધ્યાનમાં આ વિડીયો આવે તો આ જે ટોપિક છે, આ જે પોઈન્ટ છે એ ધ્યાને લેજો. ખેડૂતોની વેદનાઓ ઘણી બધી છે દોસ્તો, પરંતુ આ જે જમીન લેવલનો જે પોઈન્ટ છે કે જેની અંદર ખેડૂતોને ખરેખર કશું જ મળતું નથી. જે ખેત મજૂરી કરી છે એ લોકોને કંઈ મળવાપાત્ર થતું નથી. તો આવા કિસ્સાની અંદર એક કરાર લેખ ફરજિયાત હોવો જોઈએ કે જે તમે ભાગે વાવો છો, બીજા ભાગે, ત્રીજા ભાગે અથવા ચોથા ભાગે, તો એ ઉલ્લેખ હોવો જોઈએ. કયો સર્વે નંબર, કયો ખાતા નંબર તમે વાવો છો એ ઉલ્લેખ હોવો જોઈએ. આ એ પ્રમાણનું પ્રમાણપત્ર જો તમે કરાર લેખ મુજબ પંચાયતમાંથી તમને મળી જાય અને એ તમારે 1 વર્ષ સુધી સાચવવાનું હોય. જો 1 વર્ષનો કરાર હોય તો 1 વર્ષ સુધી, અને 2 વર્ષનો, જેટલા વર્ષનો તમે કરાર કરો છો જમીન માલિક અને ખેડૂત ખેત મજૂર, એ તમે એ પ્રમાણે કરાર લેખ અને તલાટી અને સરપંચશ્રીના સહી સિક્કા હોય એવું પ્રમાણભૂત આધાર પુરાવો હોય એવો એક ખેડૂતો માટે ખેડૂતલક્ષી આ નિર્ણય માનનીય કૃષિ મંત્રીશ્રીને પણ આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે આની અંદર કંઈક સુધારો કરો. અને હર સાલ આ બનાવ બનતો જ હોય છે. આ સાલ શાયદ અમારા બનાસકાંઠા વિસ્તારમાં આવો બનાવ બન્યો, અતિવૃષ્ટિ આવી, આ તે કોઈ બનાવ બન્યો. 1 વર્ષ છોડીને સૌરાષ્ટ્રમાં પ્રોબ્લેમ બને, દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં. દર ચોમાસે કોઈ ગુજરાતનો એક ખૂણો તો એવો હોય છે કે જ્યાં આ પ્રોબ્લેમ હોય છે. અને મારા ખ્યાલથી દરેક જગ્યાએ મેં જે કહ્યું એ પ્રોબ્લેમ ઊભા થતા હોય છે. અને જે ખરેખર ખેતી કરી છે, ખરેખર જેને મજૂરી કરી છે, એમના બાળકો અને એ પરિવાર સરકારની સહાય છે એનાથી વંચિત રહી જતો હોય છે. એટલે દોસ્તો ફરી પણ કહું છું, આ તમને નાનો પોઈન્ટ લાગે છે, પરંતુ આ બહુ વિચારવા જેવી બાબત છે. એટલે જે પીએમ કિસાન યોજના એ બી શું છે, એ પણ 2000નો હપ્તો જેનું ખાતામાં નામ છે એમને મળે છે. બાકી જે ઉતારાની અંદર નામ નથી, જે ગરીબ છે એ વ્યક્તિને કશું મળવાપાત્ર થતું નથી. એટલે એ બાબતે બી વિચારવાની જરૂર છે દોસ્તો. બસ આથી વિશેષ કંઈ ન કહેતા, જે ખાતરના પ્રોબ્લેમો હતા એ પ્રોબ્લેમો હવે ધીરે ધીરે સોલ્વ થાય. સાથે જે યુરિયાની ડબ્બી આપે છે એ હવે માનનીય કૃષિ મંત્રીએ વિધાનસભાની અંદર સ્વીકાર્યું છે કે ભાઈ એવી કોઈ યોજના છે નહીં કે સાથે કોઈ વસ્તુ આપવી, પરંતુ દરેક જગ્યાએ આપતા જ હતા. હવે નવા વર્ષે બધા નિર્ણય લે અને ખેડૂતોને નુકસાન ના જાય એવા પગલાં ભરે એવી અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.